આપણા ઘરમાં જો છોકરી હોય તો આપણે પોતાની છોકરીઓને એવી રીતે મોટી કરીએ છીએ કે હવે સહન કરવાનું શીખવાની જરૂર નથી, બહુ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી, ખોટા સામે બોલતા શીખ, પોતાની સેલ્ફને ઇમ્પોર્ટન્ટ આપતા શીખ, તારા શોખ અને વિચારોને ધ્યાનમાં રાખજે. એટલે એ છોકરી નાનપણથી જ એવી રીતે મોટી થાય છે કે જેણે પોતાના ઘરમાં કંઈ કોમ્પ્રોમાઇઝ કરવું જ નથી પડ્યું, જેણે પોતાની સેલ્ફને ઇમ્પોર્ટન્ટ પણ આપ્યું છે. પણ એક સમય આવે છે કે ગમે તેટલી એજ્યુકેટેડ છોકરી હોય, બોલ્ડ હોય, ફોરવર્ડ હોય, કે ગમે તેટલું એજ્યુકેશનવાળું ફેમિલી મળ્યું હોય, પૈસાવાળું પણ ફેમિલી શોધી લે, મેરેજ થાય છે એટલે દરેક છોકરીની લાઈફમાં ઘણો બધો બદલાવ આવે છે. કારણ કે હવે જે નવા ઘરમાં જાય છે તે 5 કે 6 વ્યક્તિની મેજોરિટી હોય છે અને આ છોકરી એક ડિફરન્ટ પરિવારમાંથી ગયેલી છે, જ્યાં હવે એને કહેવામાં આવે છે કે તારે એડજસ્ટ કરવું પડશે, અહીંયા તો આવું જ છે, આમ તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. અને આપણે મોટા એવી રીતે થઈ હોય છે કે ખોટું ચલાવવાનું નહીં. તો આ જગ્યાએ સ્ટાર્ટિંગમાં દરેક છોકરીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે કેવી રીતે ડીલ કરવી. આ વિડીયો આઈ થિંક દરેક ગર્લને રિલેટ કરશે. પણ જો આવી સિચ્યુએશનમાં આપણે જે સમય હાર્ડ કાઢ્યો હોય છે અને આપણા મેરેજથી ને આપણે જે કોમ્પ્રોમાઇઝ કર્યું હોય છે એ જો નેક્સ્ટ જનરેશનને આપણે સપોર્ટ કરીએ અને કોમ્પ્રોમાઇઝ ના કરવા દઈએ તો ઘણા બધા પરિવાર એક સ્ટ્રોંગ પરિવાર બની જશે. જો બધા જ વિચારોને ધ્યાનમાં આપવામાં આવે તો દરેક પરિવાર આગળ વધશે અને ઝઘડાઓ થવાના ઓછા થઈ જશે. પણ આવું કરવા માટે દરેક લેડીઝે પહેલાં સ્ટ્રોંગ થવું પડશે. વહુ અને છોકરીઓનો ફરક સાઈડમાં મૂકવો પડશે અને આપણે કર્યું છે એવું નેક્સ્ટ જનરેશન નહીં કરે એ સ્વીકારવું પડશે. તો જ કદાચ આ શક્ય બની શકશે.